નમસ્કાર તાલીમાર્થીઓ. કોર્સ 1 બોધ અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય ભાગ 2 રજૂ કરતા ચંદ્રકાંત સિંહ ગામિત. કોહલરબર્ગ અને કેરોન ગિલગનના સિદ્ધાંતોની વાત કરવા માંગીએ છીએ આપણે અત્યારે. મૂળ સ્વિસ મનોવિજ્ઞાની જીન પિકેટ દ્વારા રજૂ થયેલ એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે કોહલરબર્ગે નૈતિક વિકાસ વિશે પર ઈસવીસન 1958માં કામ શરૂ કર્યું. અને આ સિદ્ધાંત એવું માને છે કે નૈતિક વર્તનના આધારે નૈતિક તર્કના 6 વિકાસશીલ તબક્કા રહેલા છે. તે પ્રત્યેક નૈતિક મૂંઝવણનો પહેલાના કરતાં વધુ પર્યાપ્ત ઉત્તર આપે છે. કોહલરબર્ગ જણાવે છે કે તર્ક અને નૈતિકતાનો વિકાસ રચનાત્મક તબક્કા દ્વારા થાય છે. નૈતિક વિકાસની પ્રક્રિયા 2 સામાન્યપણે ન્યાય અને સંબંધિત હતી, જે વ્યક્તિગત જીવનકાળ દરમિયાન ચાલુ રહે છે. અને નૈતિક વિકાસ 6 તબક્કામાં 3 સ્તરોમાં વહેંચવામાં આવે છે. તેના નામ પણ અહીં આપવામાં આવ્યા છે: પૂર્વ પરંપરાગત નૈતિકતા, પરંપરાગત નૈતિકતા અને ઉત્તર પરંપરાગત નૈતિકતા. આમ 6 તબક્કાને 3 સ્તરોમાં અહીં વહેંચવામાં આવ્યા છે. કોહલરબર્ગ દ્વારા નૈતિક વિકાસના 6 તબક્કા રજૂ કરવામાં આવેલા છે, જે 3 સ્તરમાં વિભાજિત થયેલ છે અને પ્રત્યેક સ્તરમાં 2 તબક્કાઓનો સમાવેશ થાય છે. તેની વાત અત્યારે આપણે આગળ કરીશું. સ્તર 1 પૂર્વ પરંપરાગતની વાત કરીશું. પહેલા તબક્કા આજ્ઞાકારી અને સજા આધારિતમાં વ્યક્તિ પોતાની જાત પર થતી ક્રિયાઓના પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે ક્રિયા કરે છે એનું પરિણામ પર આમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલું સ્તર છે અને પહેલા તબક્કાની વાત કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે અહીં એક્ઝામ્પલ આપણી ચોપડીમાં પણ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, એક ક્રિયા નૈતિક રીતે ખોટી તરીકે જોવામાં આવે છે કારણ કે તે માટે ગુનેગારને સજા કરવામાં આવે છે. જો ખોટું કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે સજા કરવામાં આવે છે. છેલ્લે મેં આ રીતે કર્યું હતું અને મને તેને કારણે માર પડ્યો, તેથી હું તે કામને ફરીથી કરવાનો નથી. કોઈ કાર્ય કે કૃત્ય માટે જેટલી મોટી સજા તેટલું ખરાબ તે કાર્ય હશે, તે માન્યતાનો અભાવ દર્શાવે છે. તેમાં ચડિયાતી શક્તિ કે પ્રતિષ્ઠા સાથેનો ભેદ છે. અને બીજો એક પેરેગ્રાફ છે, તેમાં છેલ્લા પેરેગ્રાફમાં એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું છે. આજ્ઞાકારી અને સજા આધારિત નૈતિકતા માટે ઉદાહરણ એ છે કે એક બાળક કંઈક કરવા ઇનકાર કરે છે કારણ કે તે ખોટું છે અને તેનું પરિણામ સજા પરિણમી શકે છે. એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે: એક બાળક તેના સહાધ્યાયી દ્વારા શાળામાંથી ભાગી જવાનું જણાવશે, પણ તે માટે એ બાળક હિંમત નહીં કરે કારણ કે તે તેની સજાથી પરિચિત છે. આમાં આજ્ઞાકારી અને સજા આધારિત નૈતિકતા લાગુ પડે છે. શાળામાં બાળકોનું અવલોકન અને તેમની સાથે વાર્તાલાપ કરવાથી અન્ય ઉદાહરણ પણ આપણને મળી શકશે. આમ સ્તર 1 અહીં આપવામાં આવ્યું છે અને તે છે પૂર્વ પરંપરાગતમાં આપણે પહેલા તબક્કાની વાત કરી. હવે આપણે બીજા તબક્કાની વાત આગળ કરીશું. પ્રથમ તબક્કાની વાત કરીએ આપણે, આજ્ઞાકારી અને સજા આધારિત હતો. હવે બીજો તબક્કાની વાત કરવા માંગીએ છીએ, જેમાં સ્વાર્થ આધારિત છે. તેમાં મારા માટે શું કે મારું શું જેવી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. આ કારણે વ્યક્તિ માટે એ જ વર્તન સારું છે કે જેમાં તેના માટે કંઈક સારું કે અનુકૂળ છે. પણ આ સંકુચિત માનસિકતામાં બીજાના કે જૂથના વિચારો કે સંબંધોનું મહત્વ ઓછું છે. પોતાનું જ મહત્વ વધારે છે, બીજાનું મહત્વ ઓછું છે. આ સ્તર દરમિયાન તર્ક દર્શાવે છે કે વ્યક્તિ માટે બીજાની જરૂરિયાતોમાં ઓછો રસ છે, જ્યારે પોતાના રસના મુદ્દામાં વધારે ધ્યાન આપે છે. આપણે જોઈ ગયા કે સ્વાર્થ આધારિત છે. સ્વાર્થ એટલે પોતાના માટે સારું કંઈક કરવું, વિચારવું. પરિણામે વ્યક્તિમાં બીજા માટે ચિંતા કે નિસ્બત કોઈ દયાભાવના કે આદરને કારણે નહીં, પણ એકબીજાની જરૂરિયાતો સંતોષવાની માનસિકતાને લીધે જોવા મળે છે. એના એક્ઝામ્પલ પણ અહીં આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, કોઈ બાળકને એક કામકાજ કરવા માટે તેમના માતા પિતા કહેવામાં આવે ત્યારે બાળક એમ કહેશે કે એમાં મારા માટે શું છે, એમ પૂછે છે. માતા પિતા તેમના કામકાજ માટે તેને પ્રલોભન રૂપી ચૂકવણી કરી બાળકને પ્રોત્સાહન આપે છે. બાળક કામકાજ કરવા માટે સ્વહિત કે સ્વાર્થ દ્વારા અહીં પ્રેરિત થાય છે. એક બાળક સારો ગ્રેડ અને પોતાના માતા પિતા
થી પારિતોષિક મેળવવા માટે તેનું હોમવર્ક નિયમિત કરે છે, આ પણ આ સ્તર માટેનું અન્ય ઉદાહરણ છે. એટલે આ સ્તરનું ઉદાહરણ કયું છે? સ્વાર્થ આધારિત. આમાં બાળક સ્વાર્થ માટે કાર્ય કરે છે. હવે આપણે સ્તર 2 પરંપરાગતની વાત કરીશું, જેમાં ત્રીજા તબક્કાની વાત આપણે કરીશું. આપણે પહેલો અને બીજા તબક્કાની વાત કરી ગયા અને સ્તર 1 પૂર્વ પરંપરાગતની પણ વાત કરી ગયા છે. હવે સ્તર 2 પરંપરાગત અને એનો ત્રીજો તબક્કો એ સામાજિક સર્વસંમતિ દ્વારા નક્કી સારા ઈરાદા માટેનો છે. આ તબક્કામાં બાળક કે વ્યક્તિ સમાજમાં સારો કે સારી દેખાવા માટે સમાજના નિયમોનો સ્વીકાર કરે છે. સમાજમાં સારો દેખાવા માટે નિયમો સ્વીકારે છે. તેઓ જાણે છે કે સમાજની સારી વાતોને સ્વીકાર કરવાથી તેઓને પણ લાભ થઈ શકશે. આ સ્તરમાં કાર્યની નૈતિકતાની ચકાસણી વ્યક્તિના સંબંધોની પ્રતિક્રિયાના મૂલ્યાંકન દ્વારા કરવામાં આવે છે. આ સ્તરથી અન્ય વ્યક્તિ તરફ અલગ અલગ જે ભાવો છે, આદર ભાવ, કૃતજ્ઞતા જેવી લાગણીનો વિકાસ થાય છે. બાળક માટે કઈ આદર્શ વ્યક્તિની સમજ કેળવાય છે અને તેના જેવું કાર્ય કરવા માટે ઈચ્છા રાખે છે, પરંતુ હજી તો તેની સામાજિક ભૂમિકાથી સંપૂર્ણ પરિચિત નથી. આમ આ તબક્કામાં કયું છે? સામાજિક સર્વસંમતિ દ્વારા નક્કી સારા ઈરાદાની વાત કરવામાં આવી છે. હવે આપણે આગળ ચોથા તબક્કાની વાત કરીશું, જેમાં સત્તા અને સામાજિક ક્રમમાં પાલન નહીં એવું અહીં કહેવામાં આવ્યું છે. આમાં સામાજિક પરંપરા નીતિ નિયમોનું પાલન મહત્વનું હોય છે. જે આપણા સામાજિક પરંપરાઓ છે, નીતિ નિયમોનું મહત્વ એ પાલન કરવાનું મહત્વ પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે, કારણ કે તે જ સમાજનું સંચાલન કરવામાં જરૂરી બને છે. આ તબક્કામાં ત્રીજા તબક્કાની વ્યક્તિગત જરૂરિયાત કરતા સામાજિક જરૂરિયાત તરફ ઝોક હોય છે. આ તબક્કાનો કેન્દ્રવર્તી આદર્શ એ શું ખોટું અને શું સાચું તે છે. જો એક વ્યક્તિ એક કાયદાનું ઉલ્લંઘન કરે તો કદાચ દરેક તેમ કરશે. આમ કાયદાઓ અને નિયમોની જાળવણી એ જવાબદારી તથા ફરજ બને છે. કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે એ નૈતિક રીતે ખોટું છે. ગુનાની જવાબદારી એ અગત્યનું પરિબળ છે. જે વ્યક્તિઓમાં ખરાબ ક્ષેત્રમાં સારામાંથી અલગ તારવે છે. સમાજના સૌથી વધુ સક્રિય સભ્યો નૈતિકતાના આ તબક્કે હોય છે, જ્યાં નૈતિકતા હજી પણ બહારના કોઈ પ્રેરક બળથી સંચાલિત થાય છે. આમ અહીં અત્યારે આપણે જે ચોથો તબક્કો છે તેની વાત આપણે કરી. હવે સ્તર નંબર 3 ઉત્તર પરંપરાગતની વાત આપણે કરીશું. એમાં પાંચમા તબક્કાની વાત કરીશું. પાંચમા તબક્કામાં સામાજિક કરાર આધારિત એવું અહીં કહેવામાં આવ્યું છે. આ તબક્કામાં અલગ અલગ અભિપ્રાયો, અધિકારો અને મૂલ્યોમાં જકડી રાખેલા જોવામાં આવે છે. આ પરિપ્રેક્ષ્યમાં પરસ્પર રીતે પ્રત્યેક વ્યક્તિ અથવા સમુદાય માટે અનન્ય આધાર હોવો જોઈએ. નિયમો કે કાયદાને સામાજિક કરાર તરીકે અહીં ગણવામાં આવે છે, નહીં કે રૂઢિચુસ્ત આદેશ કે ફરમાન સ્વરૂપે. આ સ્તર બહુમતી નિર્ણય અને અનિવાર્ય સમાધાન દ્વારા મેળવી શકાય છે. લોકશાહી સરકાર દેખીતી રીતે આ સ્તર 5ના તર્ક પર આધારિત હોય છે. અને છેલ્લો જે તબક્કો છે 6 નંબરનો વૈશ્વિક નૈતિક સિદ્ધાંતો આધારિત. આ તબક્કા નૈતિક તર્ક કે અમૂર્ત તર્ક પર આધારિત છે. નૈતિક તર્ક અને અમૂર્ત, જેમાં સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. આમાં નિયમો માત્ર ત્યાં સુધી માન્ય છે જ્યાં ન્યાય લેવાયો અને ન્યાય માટે પ્રતિબદ્ધતા તેની સાથે અન્યાયી કાયદાના અનાદરની જવાબદારી પણ વહન કરે છે. કાનૂની અધિકારો બિનજરૂરી છે, કારણ કે તેમાં સામાજિક કરાર જરૂરી નથી. અહીં નિર્ણય કાલ્પનિક સ્તરે શરતી રીતે કરવામાં આવતા નથી, પરંતુ સંપૂર્ણપણે ચોક્કસ રીતે કરવામાં આવે છે. આમાં જ્યારે અન્ય કોઈની વિચારસરણી સાચી હશે તેવું વિચારે તે વ્યક્તિ બીજી વ્યક્તિ કેવું અનુભવે છે તેનો વિચાર કરે છે. આ આધારે નિર્ણય લેવામાં આવે છે કે કોઈ સાધન કે ક્રિયા નહીં પણ સાધ્ય હશે. આ સ્તરે વ્યક્તિ કાર્ય કરે છે કારણ કે તે સાચું છે કે નહીં તે સજાના ડરથી, ઉપરાંત તે કાર્ય તેના રસને અનુકૂળ, અપેક્ષિત, કાયદેસર કે તેના પર પહેલા સહમતિ દર્શાવેલ છે. કોહલરબર્ગ નો આગ્રહ છે કે સ્તર 6 અસ્તિત્વ ધરાવે છે, પણ તેમને આ સ્તરે સતત કાર્યરત વ્યક્તિઓને
ઓળખવા માટે ખૂબ જ મુશ્કેલી પડી હતી. આમ કોહલરબર્ગ દ્વારા સૂચવવામાં આવેલ ત્રણેય સ્તર અને તેના તબક્કાઓની વિગત સંક્ષિપ્તમાં નીચે મુજબ છે, જે આપણે આગળ વાત કરી ગયા છે. પહેલા સ્તર આપેલા છે અને બાજુમાં તબક્કાઓ. પહેલા પૂર્વ પરંપરાગત છે, જેમાં આપણે વાત કરી ગયા આજ્ઞાકારી અને સજા આધારિત અભિગમ. બીજું છે સ્વાર્થ આધારિત અભિગમ. બીજું સ્તર છે પરંપરાગત. એના તબક્કા છે આંતરવૈયક્તિક, સમજૂતી અને સંવાદિતા અભિગમ, અધિકાર અને સામાજિક વ્યવસ્થા જાળવણી અભિગમ. અને છેલ્લું છે ઉત્તર પરંપરાગત, જેમાં સામાજિક કરાર આધારિત અને સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત, જેની વાત આપણે કરી ગયા, જેને ટૂંકમાં અહીં વર્ણવવામાં આવ્યું છે. હવે જે છેલ્લો સિદ્ધાંતની વાત કરવા માંગીએ છીએ, કેરોલ ગિલિગન નૈતિકતાની સંભાળનો સિદ્ધાંત એને આપ્યો છે, તેની વાત આપણે કરીશું. કાળજી નીતિશાસ્ત્રના સ્થાપક કેરોલ ગિલિગન એ અમેરિકન નીતિશાસ્ત્ર અને મનોવિજ્ઞાની હતા. કેરોલ ગિલિગન વિકાસલક્ષી મનોવિજ્ઞાની લોરેન્સ કોહલરબર્ગના વિદ્યાર્થી હતા. આપણે જેની વાત આગળ કરી ગયા. ગિલિકને પોતાના શિક્ષક લોરેન્સ કોહલરબર્ગના નૈતિક વિકાસ તબક્કાના સિદ્ધાંતોથી વિપરીત હોય તેવા નૈતિકતાનો સિદ્ધાંત વિકસિત કર્યો છે. તેની વાત અહીં બે મુદ્દામાં આગળ આપવામાં આવી છે, તેની વાત આપણે કરીશું. તેમાં પહેલી માન્યતા છે, વ્યક્તિઓના અન્ય પર આધારિત રહેવાના પ્રમાણમાં વ્યક્તિગત તફાવત હોય છે. તે સ્વાભાવિક છે. તેમ છતાં પ્રત્યેક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર આધારિત તો હોય જ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર આધારિત છે તે વાત અહીં કરે છે. વ્યક્તિના સ્વતંત્ર રસ અને વ્યક્તિની પ્રતિક્રિયા પ્રવર્તમાન અમલમાં હોય તેવા પરિણામ રૂપ સિદ્ધાંતોથી કંઈક અલગ દર્શાવે તેવું પણ બની શકે. બીજી માન્યતા છે, જેઓ અન્યની પસંદગી સંદર્ભે ખાસ સંવેદનશીલ છે, તેઓની અન્ય અંગેની પસંદગીની સંવેદનશીલતા અંગેના પરીક્ષણના પરિણામો વધારાની વિચારણા માંગે છે. આવા વ્યક્તિઓને રક્ષણ પૂરું પાડવા માટે તેમજ આ રક્ષણ પૂરું પાડવા રસ ધરાવનારાઓને જાણકારી આપવા માટે સંબંધિત પરિસ્થિતિજન્ય વિગતો મેળવવા માટે ઉપસ્થિત રાખવા જરૂરી છે. આમ અહીં એને બે માન્યતાઓ રજૂ કરવામાં આવી છે. છેલ્લો જે મુદ્દો છે, નૈતિક વિચાર શક્તિમાંના સાંસ્કૃતિક તફાવતો. જે નૈતિક વિકાસ શક્તિ છે, એમાં જે સાંસ્કૃતિક તફાવતોની વાત આપણે અહીં કરવા માંગીએ છે. નૈતિક તર્કમાં સાંસ્કૃતિક તફાવતો વિવિધ પરિબળોના આધારે ઉદ્ભવે છે, જેવા કે અહીં આપેલા છે: ઇતિહાસ, નેતૃત્વ, ધાર્મિક માન્યતા, શાંતિ, યુદ્ધ, સમયના અનુભવો, ઉપલબ્ધ સ્ત્રોતો અને તે સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં તથા તેને વિપરીત કરવા માટેની વ્યૂહરચના. આ સાંસ્કૃતિક તફાવતો કોઈ એક દેશ પૂરતા મર્યાદિત નથી. શાળાઓમાં, સમુદાયો, કંપનીઓ, પરિવારો વચ્ચે આજે તફાવતોની વાત કરી રહ્યા છે આપણે, કેમ આ તફાવત જોવા મળે છે. શાળાઓ, સમુદાયો, કંપનીઓ, પરિવારો વચ્ચે અને સંસ્કૃતિ અને નૈતિક તર્કનો તફાવત હોઈ શકે છે. જો તમામ વચ્ચે તફાવત હોઈ શકે. લોકોની જરૂરિયાતો અને ધારણાઓનો સ્વીકાર દ્વારા નૈતિક તર્ક આકાર લે છે તેમ કહી શકાય. આમ પ્રત્યેક ક્ષણે લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ધારણાઓ બદલાતી હોવાથી પ્રત્યેક વ્યક્તિએ એક અલગ પ્રકારની નૈતિક તર્ક જોવા મળે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ માને છે, તેમ નૈતિક તર્ક પણ અલગ અલગ હોઈ શકે, જેના પર વ્યક્તિના આસપાસના વાતાવરણ અને તેને પ્રાપ્ત સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક વારસો અસર કરતો હોય છે. વ્યક્તિનું ઘડતર આ પરિબળોની અંદર થતું હોય દરેક વ્યક્તિ પોતાના વ્યવહારમાં નૈતિકતાની વ્યાખ્યા બાંધતો જોવા મળે છે. આમ અહીં સાંસ્કૃતિક તફાવત આપણે જોઈ શકીએ છીએ. અને છેલ્લે અહીં જે પ્રશ્નો આપવામાં આવ્યા છે તેના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.